નમસ્કાર. કોઈ પણ રાષ્ટ્ર જે છે એનું બંધારણ ગ્રામ પંચાયતથી સંસદ સુધીનું હોય, એટલે કે સરપંચથી સંસદ સભ્ય એ લોકશાહીના બે છેડા છે. અને હું કાયમ કહેતો હોઉં છું કે જેમ અમેરિકાના રાષ્ટ્રપતિને લોકો ડાયરેક્ટ ચૂંટે છે, એવી જ રીતે સરપંચને લોકો ડાયરેક્ટ ચૂંટે છે. એટલે ખૂબ મહત્ત્વનો હોદ્દો છે. અને ગામડા ધબકતા હશે તો એ રાજ્ય ધબકશે, અને રાજ્ય ધબકશે તો એ આખો દેશ જે છે વાઇબ્રન્ટ હશે. તો ગ્રામ પંચાયતને હું ખૂબ મહત્ત્વ આપું છું, અને આપવું પણ જોઈએ, કારણ કે મહાત્મા ગાંધીજીનું એક વિઝન હતું કે ગામડા ક્યારે પણ શહેર તરફ ભાગવા ન જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે કે ગામડા જે છે એ ખાલી થઈ રહ્યા છે, પણ સુચારું વહીવટ હશે, સારા લોકો ગામનું પ્રતિનિધિત્વ કરશે, એની પાસે વિઝન હશે, તો ગામડા ફરી પાછા સમૃદ્ધ થશે. અને આજે એક એવા જ જાગૃત અને સમૃદ્ધ ગામમાં આપણે આવ્યા છીએ, શેખડિયા ગામ, મુન્દ્રા તાલુકા. અને કમલેશભાઈનું નામ જાણીતું છે, સરપંચ તરીકે ચૂંટાયા છે. અને આપણે જણાવી દઉં કે સાડાઉમાંથી મંગરા અને જે છે શેખડિયા અલગ પડ્યા છે, એટલે એક મોટો પડકાર પણ છે. સભ્ય તરીકે જે છે એમને એની આખી અલગ જવાબદારી હતી, પણ હવે સરપંચ તરીકે આ ગ્રામ જે છે એ અલગ વહીવટ કરશે. અમે જ્યારે આવ્યા ત્યારે થોડીક અમને વસ્તુ ગમી, કારણ કે રોડમાં આવતા જ સોલાર લાઇટો, એટલે કે એક વિઝન તો છે જ, પણ તેમ છતાં હવે ભવિષ્યનું શું આયોજન છે મળીએ આપણે સરપંચને. એ પહેલાં આ એવોર્ડનું પઠન કરી દઈએ આપણે. હાર્દિક અભિનંદન સરપંચ વિનર 2025 કમલેશભાઈ દેવરાજભાઈ ગઢવી, ગ્રામ પંચાયત શેખડિયા, તાલુકો મુન્દ્રા. સૌ મતદારો, ટેકેદારો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન. આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહો. સૌનો અવાજ, સૌનો સહકાર અને સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી ગામને રળિયામણું બનાવો એવી શુભેચ્છા. ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે આપ સતત કાર્યશીલ બનો એવી અપેક્ષા. આપનું ગામ સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ. શુભેચ્છક કચ્છિત સાપ્તાહિક, મહાસપુરા ન્યૂઝ અને કચ્છ કલાપી સાપ્તાહિક. કમલેશભાઈને આપણે સમગ્ર ગ્રામ પંચાયત વતી, આપણે સભ્યો વતી અને સમગ્ર ગ્રામના મતદારો વતી આ એવોર્ડ આપીએ છીએ. એટલે કે આ 5 વર્ષ સતત જ્યારે ગ્રામ પંચાયતમાં રહેશે ત્યારે એમને એક યાદગીરી પણ રહેશે કે લોકો એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે. મારું નામ કમલેશ દેવરાજ ગઢવી. આથી પહેલાં મુન્દ્રા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂક્યો છું. 25 શાળાઓ રાખો, આ બસ શું રાખવું, ઉભા રહી જાઓ પાછળ. બસ આ બસ ચાલશે, પહેલેથી કર્યું. હા ભરી દઉં. હા હા કમલેશભાઈ, તમારી રાજકીય યાત્રા વિશે વાત કરી. હું સૌથી પહેલાં મુન્દ્રા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂક્યો છું, સેવા કરી ચૂક્યો છું. પછી શાળાઓ શેખડિયા મંગરા જૂથ પંચાયત હતી, ત્યારે મારા વાઈફ તેમાં સરપંચ તરીકે હતા આગલી ટર્મમાં 2018માં. વાહ. પછી શાળાઓમાંથી મંગરા અને શેખડિયા બે ગામ અલગ થયા, ત્યારે શેખડિયાના ગ્રામજનોએ આગ્રહ કરીને મને સરપંચમાં ઊભો રહેવા માટે કોલ આપેલો. અને એ ગ્રામજનો એ વસ્તુ ઉપર ખરા ઉતર્યા. અને મને મારા ઉપર એટલો વિશ્વાસ છે કે એ લોકોનો વિશ્વાસ હું ક્યારે તોડીશ નહીં, અને એના જે વિશ્વાસ કે જે મારામાં અપેક્ષા રાખી છે એના ઉપર હું ખરો ઉતરીશ. જી કમલેશભાઈ, ખાસ કરીને એક જ્યારે જૂથ ગ્રામ પંચાયત અને પછી સ્વતંત્ર ગ્રામ પંચાયત, પડકાર આવશે પણ એક મોટો અવસર પણ છે. જે મોદી સાહેબ કહેતા હતા ને કે આફતને અવસરમાં પલટાવવાનો, પણ તમારા પડકારને તમે અવસરમાં કઈ રીતે પલટાવશો? જી, અમારું ગામ શેખડિયા એટલે બહુ નાનું ગામ અને અંદરનું ગામ છે. આજુબાજુ બધા વિકસિત એરિયા છે. અદાણી પોર્ટ બાજુમાં થાય કે મુન્દ્રા સિટી બાજુમાં થાય, પણ 8-10 કિલોમીટર અલગથી. બીજું અલગ થયા પછી આપણે શૂન્યમાંથી સર્જન ગામની શરૂઆત કરવાની છે. ગ્રામ પંચાયત પણ બનાવવાની બાકી છે. જી, અત્યારે આપણે જે બેટાજી એ હંગામી ધોરણે ભાડે રાખેલ ગ્રામ પંચાયત આપણી પાસે છે. બરાબર છે. એટલે મારી એક વિઝન એ છે કે મારા ગામમાં એક તો હિન્દુ, મુસ્લિમ, દલિત બધી વસ્તી છે, અને અમે કાયમી સંપમાં રહ્યા છીએ ને સંપમાં રહેશું. વાહ. અને આગળ પહેલું એ અમારા ગામમાં કોઈ વાદ વિવાદ ન થાય, કોમી એકતા રહીએ, એ અમારું વિઝન છે. બીજું, વિકાસ માટે અમારા ગામમાંથી કંપનીઓ આટલી બધી છે, પણ મારા ગામમાંથી 1% પણ નોકરી ઉપર માણસ નથી. રાઈટ. તો કંપનીઓમાં પણ અમે એવી આગળ ચળવળ હલાવશું કે ભાઈ કંપનીઓમાં વધુમાં વધુ રોજગાર અમારા ગામને મળે, જેની જેટલી લાયકાત છે એ રીતે. અને બીજું કે મારું ગામ સ્વચ્છ બને, ગામમાં સંપૂર્ણ સુવિધા હોય. અમારા ગામની રાશનની દુકાન પણ બીજા ગામમાં છે. જ્યારે પંચાયત ભેગી હતી ત્યારે એટલે અમારી એ પણ માંગણી છે કે મારા ગામમાં રાશનની દુકાન આવે. CHC જે હોય એ પણ મારા ગામમાં આવે. મારા ગામમાં 8 સુધી અભ્યાસ છે, એ 10 સુધી થાય, એના પ્રયાસ છે. અને બીજું, તમારા માધ્યમથી હું કંપનીઓને પણ આહવાન કરું છું કે ભાઈ અમારા ગામમાં તમે એવા ઉદ્યોગ સ્થાપો જે હાનિકારક ન હોય, પ્રદૂષણ ન ફેલાવે. સ્કિલ ડેવલપમેન્ટની કોઈ પણ યોજનાઓ છે કે યુનિવર્સિટી છે કે કોઈ પણ, જે એ મારા ગામમાં આવે તો
ગ્રામ પંચાયત તરફથી અમારો ગામ આખો આવકારવા માટે તૈયાર છે અને વેલકમ, તમે પધારો. અને ગામના વિકાસ માટે, કારણ કે સેખડિયા ગામનો આવકનો સ્ત્રોત હાલમાં કોઈ નથી. જી બરાબર. અમારા ગામમાં ગણીએ તો જે મકાનોનો વેરો છે એના સિવાય 10 રૂપિયા પણ અમારો કોઈ આવકનો સ્ત્રોત નથી. જી જિલ્લા સહભંડોળ છે, સાંસદની ગ્રાન્ટ છે, એટીવીટી ગ્રાન્ટ છે, તાલુકા પંચાયતની ગ્રાન્ટ છે અને નાણાં પંચ જે અત્યારે લગભગ 16મું નાણાં પંચ આવશે બરોબર. એમાંથી અમારે ગામનો વિકાસ એ સંભવ નથી, કારણ કે એ લાભ બધાનો મર્યાદા હોય છે. એની મર્યાદા હોય છે કે ભાઈ આપણે કોમ્યુનિટી હોલ કે સમાજવાડી ઊભી કરવી છે તો એની રેન્જ છે 3 લાખથી 5 લાખ રૂપિયા. અત્યારના મોંઘવારીના જમાનામાં 5 લાખ રૂપિયામાં સમાજવાડી ઊભી ન થાય, એ સૌ સમજી શકે છે. એટલે કંપનીઓનો સાથ લઈ કંપનીઓ અમારી પાસે આવે અને અમારા ગામના વિકાસમાં કંપનીઓ સાથ આપે, એનો પ્રોફેશનલ ટેક્સ હોય એ અમારા ગામને મળે અને અમારું ગામ ઉત્તરોત્તર પ્રગતિ કરે. સરપંચ અત્યારે એવું છું, આજીવન હું નથી રહેવાનું, પણ આપણે પાયો એવો નાખી જાય કે આગળ સરપંચ આવે એ પણ ગામ માટે ગામ એને તૈયાર ઉપર બેસે. અને બીજું, ગામને એકદમ સરળ રહે, ગામ સુંદર બને, સ્વચ્છ બને. મારી એવી ઈચ્છા છે કે તાલુકામાં કમસે કમ મારો ગામ સુંદર ને સ્વચ્છમાં પહેલો નંબર આવે, એમાં અમે આગળ વધશું. જી કમલેશભાઈ, ખાસ કરીને ઇફેક્ટેડ વિલેજીસ તમે જોતા હશો કે લોક સુનાવણીમાં જેટલા કંપની ભલે દૂર હોય પણ 10-15 કિલોમીટરના અંતરમાં જો આપણા ગામ આવતા હોય, કઈ કઈ કંપનીઓ આવે છે અને એની પાસે જો તમે CSR અંતર્ગત વિકાસ માટે તમે જશો તો તમારા જેવા એજ્યુકેટેડ અને અનુભવી જ્યારે સરપંચ હોય તો એનો ઘણો બધો લાભ લેશો. તો એના વિશે સર્વે કેવી રીતે કરો? હું લગભગ દરેક સુનાવણીમાં લગભગ જાઉં છું અને અમારા ગામના પ્રશ્નો હોય છે એ કલેક્ટર જે પણ ત્યાં જીપીસીબીમાં અમે મૂકીએ છીએ. અને બીજું કે CSR એક્ટિવિટીમાંથી અદાણી ફાઉન્ડેશન તરફથી અમારા ગામમાં ગાયોને ચારો, પશુઓને ચારો અને સાંસ્કૃતિક હોલ મુસ્લિમ સમાજ, ગઢવી સમાજના 2 બનેલ છે. બરાબર. દલિત સમાજ અને ભૂકેરા સમાજના 2 બાકી છે. એના સિવાય પણ અમને એવી અપેક્ષા છે કે જિંદાલ એ પણ અમારા એના ક્રાઇટેરિયામાં આવે. આશાપુરા છે, CFS ઘણા બધા આવે છે. બધા CFS ને પણ CSR એક્ટિવિટી કરવી પડે છે, પણ હજી સુધીમાં CFS માંથી કોઈ એક્ટિવિટીનો લાભ અમને મળેલ નથી. અત્યાર સુધીમાં જિંદાલમાંથી ક્યારેક ખૂટતો હોય તો ચારો અમને મળેલ છે. બાકી અદાણી ફાઉન્ડેશન જે અમને જરૂરિયાત હોય એ પૂરી કરે છે. હજી અપેક્ષા છે અને આગળ પણ અમારા ગામમાં વિકાસ માટે સાથ સહકાર આપશે. જી, પણ હવે તો તમે સ્વતંત્ર થયા છો એટલે અલગ રજૂઆતના મુદ્દાને લઈને તમે જાશો તો મને લાગે છે ઘણો પ્રતિસાદ આવશે. અને કમલેશભાઈનો એક જાણીતો ચહેરો છે, તમારી સાથે આખું સંગઠન છે, પક્ષની વિચારધારા છે, ઘણો બધો બેનિફિટ મળી શકશે. જી, 3 પંચાયત હતી ભેગી, ત્યારે પણ તમામ વસ્તી હતી, 3 ગામ હતા. એટલે સ્વાભાવિક છે, હું સેખડિયાનો છું, પણ મારે જે ત્યારે સરપંચ તરીકે કામ કરવાનું હતું 3 ગામ માટે સરખું કરવાનું હતું. મેં ક્યારે ભેદભાવ કરેલ નથી. હાલમાં પણ જે શાળાઓમાં સરપંચ બન્યા એ મારા ઉપસરપંચ 2.5 વર્ષ હતા. મંગરામાં જે સરપંચ બન્યા એ પણ મારા 2.5 વર્ષ ઉપસરપંચ હતા. આખી ટીમ જ હતી. એટલે ટીમ એ હતી. અમારી કામગીરી હશે તો 3 ગામમાં અમે રિપીટ થયા હોય. એટલે બીજું, હવે એક ગામ છે, નાનું ગામ છે, તો અમને પણ થોડુંક ઈઝી રહેશે. મહેનત તો કરવી જ પડશે, કારણ કે શૂન્યમાંથી સર્જન કરવાનું છે, પણ ઈઝી રહેશે અને અમે એમાં સફળ થશું એવી અપેક્ષા છે. કમલેશભાઈ, એક આપણા માટે અંતિમ પ્રશ્ન, ખાસ કરીને પ્રથમ સરપંચો તો એક માઇલસ્ટોન, જ્યારે એમ કહેવાય છે કે ભાઈ ઇતિહાસની વાત થાય તો પહેલા સરપંચ કમલેશભાઈ ગઢવી હતા. એમ વર્ષો પછી પણ એ પહેલા સરપંચ તમે જશો તો ગામના સર્વાંગી વિકાસ માટે, જેમ કે બેન દીકરીની સુરક્ષા માટે CCTVની વાત હોય, પછી તમે સોલાર લાઇટ લગાડી એના માટે અભિનંદન, ત્યારબાદ શિક્ષણ માટે તમે વિચારશીલ, જળ સંચય ને એની કામગીરી માટેના શું આયોજન છે? તળાવ, ચેકડેમ? તળાવ છે, તળાવ અમે ઊંડા કરાવેલા છે આગલી ટર્મમાં પણ. પાણી અમારી પાસે લગભગ 12 મહિને એના સમય ઉપર વરસાદ થાય તો અમારો આગલો પાણી હોય તળાવમાં રહેલો હોય છે અને બીજું પાણી આવે છે. એ રીતની સગવડ છે. પછી રિચાર્જ બોર પણ સ્કૂલમાં પણ કરેલો છે અને ગામમાં જ્યાં આપણે રિચાર્જનો ઉપયોગ થઈ શકે ખેતીને, એવી રીતે ગામમાં પણ રિચાર્જ બોર થયેલ છે. જી, તો ખાસ કરીને અંતિમ પ્રશ્ન, શું છે વિઝન કે તમારી એક 5 વર્ષ જ્યારે ટીમ હોય એમ કે ભાઈ આ કામ હું કરી ગયો છે, એવું કંઈ અલગ વિચાર્યું છે? જી, મારી ટીમમાં અમે જે અત્યારે આ ફેરે જે અમારા ભેગા સભ્યોમાં ઊભા હતા અને તમામ સભ્ય ચૂંટાઈ આવ્યા હતા. એક સભ્ય 3 વોટે હાર્યા હતા 8માંથી. એટલે તમામ એ પણ મારા ગામના છે, હાર્યા. વોર્ડ નંબર 1માં લક્ષ્મીબેન ગોવિંદભાઈ, એટલે ગોવિંદભાઈ છે. પછી વોર્ડ નંબર 2માં શિવરાજભાઈ કાનાભાઈ. વોર્ડ નંબર 3માં મારા સભ્યજી 3 મતે હાર્યા હતા, રામભાઈ સામરાભાઈ એમાં હતા. વોર્ડ નંબર 4માં છે રજાકભાઈ સભ્ય તરીકે. વોર્ડ નંબર 5માં છે આમદભાઈ. વોર્ડ નંબર 6માં છે ઉપસરપંચ છે ફારૂકભાઈ, જે આપણે સાથે ઉભેલ છે, એ ઉપસરપંચ છે. વોર્ડ નંબર 7માં અલી મહમદ હુસેન ભુકેરા. વોર્ડ નંબર 8માં કેસરભાઈ રોસિયા, કેસરભાઈ પચાણભાઈ રોસિયા, જે હવે સામાન્ય સભામાં ન્યાય સમિતિ ચેરમેન બનશે. એટલે અમારી ટીમ એક્ટિવ છે અને બધા સભ્ય જે છે એ ગામ સાથે લાગણીથી જોડાયેલા છે કે ગામને આગળ કેમ વધારવું. એટલે મને ટીમ એવી મળી છે કે જેના થકી મારી મહેનત 50% થઈ જશે. કારણ કે બધા મારા કરતાં પણ આ લોકો ઉત્સાહિત છે કે ભાઈ ગામને આગળ કેમ વધારવું, ગામનું સારું કેમ કરવું. મારું નામ
ગોવિંદભાઈ આલાભાઈ શેખડિયા ગઢવી, વોર્ડ નંબર 1 માં સભ્ય છું. જી, ચૂંટણી પછી હવે તમામ પરિવાર તમે સાથે હારેલા સરપંચને પણ જે સભ્યને પણ સરપંચે કહ્યું કે એ પણ અમારો પરિવારનો છે, તો બધા જ લોકો સર્વાંગી વિકાસ માટે શું વિઝન લઈને જશો? અને યુવાન ટીમ છે, વડીલોના તમારે માર્ગદર્શન પણ છે, કઈ રીતે આગળ જશો? અમે 8 સભ્ય અને એક અમારા સરપંચ કમલેશભાઈ, આખી ટીમ અમે જે કમલેશભાઈએ કીધું કે જ્યાં જ્યાં જવાનું હોય ત્યાં અમે જાશું. અમારા ગામમાં જે ખૂટતી કડીઓ હશે એનો પૂરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું અને સાથે હળીમળીને રહેશું. પછી એવું કંઈ અત્યારે એવી રીતના જ છે, અમારું એક ગ્રુપ બનેલું છે આખું. વાહ. એમાં 1 નંબર વોર્ડના સભ્ય હોય એને 1 નંબરમાં કાંઈ પણ તકલીફ હોય તો એને જ ફોન કરે. ક્યાં બાત. અમારે હમણાં જ કરી નાખ્યું છે, એવું જ કરેલું હોય. અહીંયા જે તકલીફ થઈ હોય એના સભ્યને કહીએ, એના એવી રીતના અમે બધું ગોઠવણી કરીને એક ગ્રુપ પણ બનાવેલો છે ગામનો આખો. વાહ. તો એ ગ્રુપમાં મેસેજ નાખે કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ થઈ છે, એટલે અમે તરત જ ગમે જેના અંડરમાં આવતો હોય એ પહોંચી જઈએ. જી, શું નામ છે આપનું? વાઘેર ગુલામ ફારૂક અબ્બાસ. વાહ. યુવાન ટીમ છે, કઈ રીતે આ ગામને જુઓ છો વિકાસ માટે? બહુ સારી રીતે હમણાં કામમાં જ હતો. લાઈન આપણે પાણીની લાઈન નવી નાખીએ છીએ ને, કામ ચાલુ હતું? કામ ચાલુ હતું, કામ મૂકીને હમણાં અહીંયા આવે. ક્યાં વાત છે. કામ ચાલુ હતું ને કામ આવ્યા છે, ચાલુ. એટલે અભિનંદન કે કામ શરૂ થઈ ગયું છે અને હજુ તો જે છે એ બહુ ગણતરીના મહિનો પણ નથી અને ચાર્જ સોંપાયો છે. કમલેશભાઈ તરફ વિરામમાં આવીશ. કમલેશભાઈ, ખાસ કરીને અંતિમ સ્માર્ટ વિલેજ બને, કારણ કે આજે જ્યારે મોદી સાહેબે તમને બધા સરપંચોને આપણા મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ બધા સરપંચોને બોલાવ્યા ગુજરાતના, આદર્શ ગામ જે છે કચ્છનું મેણું છે, તો મને લાગે છે કે તમારા જેવા બધી યુથ ટીમ હશે તો એક આદર્શ ગામનું એક તમે મેણું ભાગી શકશો. જો આદર્શ ગામમાં અત્યારે અમારી ટીમ એકદમ પરફેક્ટ છે, જે ગામમાં કામ કરી શકે એવી એજ્યુકેટેડ છે. એજ્યુકેશન ઓછું હશે તો એની પાસે અનુભવ એવો છે, વાહ. એવી પણ અમારી ટીમમાં છે. અને સભ્ય સિવાય પણ અમને આખા ગામમાંથી સાથ સહકાર મળી રહ્યો છે. જી. અમે જે ચૂંટણી લડ્યા એ બધા ગામના હતા. જે હાર્યા કે જીત્યા એ એક વસ્તુ ગૌણ છે, એક જીતે, અને જે હાર્યા છે એ પણ અમને સાથ સહકાર આપી રહ્યા છે કામમાં. વેરી ગુડ. એટલે એ કોઈ ટેન્શન નથી. બીજું કે ગામને આદર્શ ગામને વિકાસ કરવો હોય તો જેમ મેં પહેલાં કીધું કે મારા ગામમાં કંપનીઓ આવે અને કંપનીનો ટેક્સ, કારણ કે તો જ ગામ આપણે જે જોઈએ વર્ષા મેળવી ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ. ફાઇનાન્શિયલી, કારણ કે સરકારની જે એનામાં જેટલી કે ભાઈ નિયમથી ઉપર એ પણ આપણને એક મર્યાદા મર્યાદા હોય છે. કારણ કે 9,000 થી ઉપર ગામડા છે. જી, તો રાઈટ. એક ગામને વહાલો દોહલો તો સરકાર પણ ન કરી શકે, સરપંચ ન કરે તેમ. એટલે આ વસ્તુ છે જે આપણે સમાકુકા ગામ જોઈએ તો, કારણ કે જિંદાલ કંપની છે તો એનો ટેક્સ એટલો આવે કે ભાઈ ગામમાં 100 ભંડોળમાંથી એ અનેક વિકાસોના કામ કરી શકે. જી, જી. વર્ષા મેળી છે તો વેલ્સપન છે. એવી રીતે આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ. જેટલા આદર્શ ગામ છે એમાં કંપનીઓ જોડાયેલી છે. અને અમારા ગામ મુન્દ્રાની નજીક હોતા, દરિયાની નજીક હોતા પણ અમારા ગામમાં કંપનીઓ નથી. જી, કંપનીઓના સાઈડ ઇફેક્ટ પણ છે, પણ અમે એનાથી સચેત છીએ, કારણ કે બીજા ગામમાં આપણે જોયા છે જી. કે કંપનીઓ આવે તો કેવી કંપની જોઈએ, કંપનીના તો શું કામ હોવા કમલેશભાઈ, જો જોઈએ. આવે છે કંપની તો તમારા શું નિયમો છે? જેમ કે તમે શું એના પાસે નિયમાવલી રાખશો, શું નિયમ રાખશો, કઈ રીતે કંપની જે છે ગામના વિકાસમાં સહયોગ, કેટલા મુદ્દા બનાવ્યા છે? જો મારો નિયમમાં જે કાયદાકીય રીતે નથી, પણ પહેલો નિયમ એ છે કે ભાઈ જે પણ કંપની આવે એમાં ગુજરાત બહારના કે જે પણ એમાં એમ્પ્લોય હોય કે લેબર હોય એ મારા ગામની અંદર વસવાટ ન કરે. કારણ કે અનચ્ય બનાવ બનતા હોય એ ન બને એના માટે એ કાયદાકીય રીતે હું ન કહી શકું મારા ગામમાં ન રહ્યો. બરાબર. અમારા ગામની એકતાથી અમે એવી રીતે નક્કી કરેલ છે કે મારા ગામમાં જી, બહારની પબ્લિક રહેવા માટે નહીં. બરોબર. બીજું કે જે કંપની આવે એમાં સૌથી પ્રાથમિક મારા ગામના લોકો જે કામ કરી શકે, મારા ગામના લોકોને નોકરી પ્રથમ, મારા ગામનો કોન્ટ્રાક્ટર છે તો કોન્ટ્રાક્ટ પેલો મારા ગામના લોકોને આપવાનું. ટ્રેક્ટર છે તો વાહ. સૌથી પહેલા મારા ગામનું ટ્રેક્ટર છે એ બાંધવાનું. અને ટ્રેક્ટરમાં આવી રીતે મારી પાસે ટ્રેક્ટર નથી અને બીજા પાસે છે તો હું નવો લઈને બાંધું એમ નહીં. પહેલા જેની પાસે જૂનો ટ્રેક્ટર છે પહેલો વારો એનો. વાહ, વાહ. પછી જોઈએ છે કંપનીને બીજા કોઈને લેવું છે તો વસ્તુ અલગ છે. જીસીબી છે જીસીબી એનું બાંધે. બરાબર છે. કોઈ પણ ફિલ્ડમાં અમારો ગામ જેમાં ગામ કરી શકશે એ તમામ Priority શેખડિયાને આપે. ક્યાં વાત હે. તો મિત્રો, ખરેખર અભિનંદન આપવા પડશે. અને મને હું સૌપ્રથમ કમલેશભાઈને તો અને ટીમને તો અભિનંદન આપું છું, પણ હું અભિનંદન આપીશ મતદારોને કે એમણે જે છે ને એ ટકોરા વગાડીને આખી ટીમ પસંદ કરી છે કે એમાં સેજ પણ થાપ નથી ખાધી. એમને વિશ્વાસ છે કે અમારા ગામનો વિકાસ આ યુથ, આ શિક્ષિત લોકો જે છે ચોક્કસ કરી શકશે. વડીલોનું માર્ગદર્શન પણ છે. ફરી એકવાર જ્યારે 1 વર્ષ પછી અમે આવશું પાછા 2026માં અને કમલેશભાઈને કહેશું કે કમલેશભાઈ, તમારા વિકાસના કામોનું જે પ્રથમ પગથિયું છે એ વિશે અમને જણાવો, જેથી કરીને લોકો સુધી અમે પહોંચાડી શકીએ. અને ઉદ્યોગો જે છે એટલે જરૂરી છે કે આપણા આર્થિક વિકાસ માટે જો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હશું તો બધા વિકાસના આપણા દરવાજા જે છે એ ખુલી શકશે. ફરી એકવાર કમલેશભાઈ, એમની ટીમ, તમામ મતદારો, ગ્રામજનોને અભિનંદન. ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, શેખડિયા, મુન્દ્રા, કચ્છ, ગુજરાત.